લઈ જાઓ. હા, એનાથી વધી જતો છે તઈ ને. હા, ખરેખર. હા, હમણાં ખરેખર એક જણાનું નામ ઠણઠણપાલ. હા, એની બાયડી કે તમે નામ બદલી નાખો ને કર માર પિયરે વહી જાય. બોલો કે જાવી ગયા નામથી કાંઈ નહીં થાય. બાઈ બહાર નીકળી, એમાં એક બેન છાણા વીણતા હતા. એને પૂછ્યું તારું નામ? કે મારું નામ લક્ષ્મી. કે આવું સારું નામ ને છાણા વીણત? કે બેન નામથી કાંઈ ન થાય. જીરીક આગળ ગઈ ને એક ભિખારી ભીખ માંગતો હતો. એને પૂછ્યું તારું નામ? કે મારું નામ ધનપાલ. કે આવું સારું નામ ને છાણા વીણત અને આવું સારું નામ ને ભીખ માંગત? કે નામથી કાંઈ ન થાય. જીરીક આમ દિવસ આવતી હતી ઘરે, એમાં કોકનું મૃત્યુ પાડી ગયું. કે આ કોણ ગુજરી ગયું? કે અમૃતલાલ. કે જેનું મૃત્યુ નથી. આવી દિવસમાં ઘરે અને ઠંઠણપાલ ને બહુ સારો જવાબ આપ્યો કે છાણા વીણતા મેં તો લક્ષ્મી દીધી ભીખણતો ધનપાલ. છાણા વીણતા મેં તો લક્ષ્મી દીધી ભીખણતો ધનપાલ. આ મૃત્યુ અમૃતલાલનું દીધું એના કરતા ઠીક છે ધનપાલ. આમાં હાલશે, વાંધો નહીં આવે. નામની મજા જો ખરેખર ઠંઠણપાલ નામ. એમાં હમણાં ખરેખર એક ભાઈ ખબર હોય તોય પૂછ્યો, એક જણાને ખબર હોય તોય પૂછે. એમાં હમણાં એક ભાઈ આવે કે પ્રોગ્રામ છે. મેં કીધું ના બધું વેચવા કહ્યું. હા, અમથા પૂછે. બોલો ખબર હોય તો આપણે જમવા જાય ત્યાં 2 જણા આવે જમવા. મેઘના વાસણ ઉટકવા. અરે ભલા માણસ જમવા જાય ને આપણે સલૂનમાં જાય ત્યાં કે સલૂનમાં વાળ કપાવા, મેઘના સલાડ ખાવા. અરે કોડા ખબર હોય તો એવું કામ પૂછે. સા હમણાં એક કાકા ગયા ને વાળ કપાવા, એમાં વાળ કે કેટલા રાખવું? કે કાકીના હાથમાં ન આવે એટલા રાખ. કઈ ખબર પડે આપણને. હા, મજા છે. એમાં હમણાં એક જગ્યાએ 2 ગાંડા એરપોર્ટ ઉપર પહોંચી ગયા. 2 ગાંડા એરપોર્ટ પર પહોંચી ગયા. પેલો ગાંડો કે આ પ્લેન આવડું મોટું અને કલર કેમ કરતા હશે? બીજો ગાંડો કે ઉપર જાય ત્યાં નાનું થઈ જાય. ન્યા કરી નાખે. બોલો.